સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા તાજેતરમાં મિત્રો વર્ષ 2025-26 માટે મિત્રો ફરીથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો સરકાર દ્વારા વર્ષ 2025-26ની ખેતીવાડી વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો 24 એપ્રિલ 2025થી લઈ અને મિત્રો 15 મે 2025 સુધી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ હતું। પરંતુ મિત્રો અમુક યોજનાઓની અંદર અમુક તાલુકાની અંદર મિત્રો 150% પણ ઓછી અરજી મળેલ છે। એટલે કે સરકાર દ્વારા જે મિત્રો લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવેલ હતી તે પ્રમાણે મિત્રો અરજીઓ ઓછા પ્રમાણમાં થયેલ છે। તો મિત્રો સરકાર દ્વારા હવે અમુક યોજનાઓ માટે ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા મિત્રો કઈ સહાયલક્ષી યોજનાઓ છે કે જેની અંદર મિત્રો ફરીથી 1 મહિના માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો મિત્રો અહીંયા સરકાર દ્વારા જણાવેલું છે કે વર્ષ 2025-26 માટે ખેતીવાડી વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે અગાઉ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ હતું। પરંતુ મિત્રો સદરુ સમયગાળામાં મળેલ અરજીઓ પૈકી તાલુકામાં ઘટકવાર લક્ષ્યાંકના 150% કરતાં ઓછી અરજીઓ મળેલ હોય તેવા ઘટકોની અંદર તો તેવા મિત્રો કયા ઘટકો છે કે જેની માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે? સૌપ્રથમ મિત્રો એગ્રો સર્વિસ પ્રોવાઈડર, સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના, રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે જે સનેડો ટ્રેક્ટર આવે છે તેના માટે, સોલર પાવર યુનિટ અથવા તો કીટ, ટ્રેક્ટર યોજના માટે, વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યોજના માટે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે। તો મિત્રો હાલમાં આટલી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ મિત્રો ખુલ્લું મૂકવામાં આવશે। 21 જૂન 2025થી લઈ અને મિત્રો 1 મહિના માટે સરકાર દ્વારા આ વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો જો મિત્રો તમારે આ યોજના પૈકી કોઈ પણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની બાકી હોય તો ઝડપથી મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકો। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।